હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. સવાર થઈ ગઈ છે તો આપણે ફ્રેશ થઈને ચા નાસ્તો કરવા બેસી ગયા છે અને અત્યારે દિવિસા સૂઈ ગઈ છે તો આપણે પહેલાં ચા નાસ્તો કરીને પછી ઘરનું કામ કરી દઈશું. હવે દાદા 1 hour later. ઘરનું કામ પતી ગયું છે અને અત્યારે દિવિસા ફ્રેશ થઈને રમવા લાગી છે તો હવે આપણે રસોઈ બનાવી દઈએ. અને આજે આપણે રસોઈમાં ગવાર બટેકાનું શાક, રોટલી અને છાશ છે. તે રમે છે ત્યાં સુધી ફટાફટ બનાવી દઈએ. A few moments later. દિવિસાના ડેડી આવી ગયા છે તો દિવિસા એમની જોડે રમવા લાગે છે. દિવિશુ, આપણે સેવ ટામેટાનું શાક અને ગવાનું શાક થઈ ગયું છે અને રોટલી પણ થઈ ગઈ છે. અને ગવાનું શાક રવિને ભાવતું નથી એટલે આપણે સેવ ટામેટાનું શાક અલગથી કર્યું છે અને બધા આવે એટલે આપણે જમવા બેસી રહીશું. દિવિસા સૂઈ ગઈ છે ત્યાં સુધી આપણે જમી લઈએ. ચલો બધા જમવા. go to bed. One hour later. દિવિસા સૂઈને ઉઠી ગઈ છે તો હવે રમવા લાગે છે એટલે આજે આપણે બપોરે સૂવાનું નહીં મળે. Hours later. દિવિસા બપોરે સૂઈને ઉઠી ગઈ છે તો હવે રમે છે તો હવે આપણે એને ઘડીક રમાડીશું. ડીંગલો મદીકો શું કરે તો? દિવિશો ઓય લઉં તને. દિવિસાના ફ્રેન્ડ જોડે રમવા લાગી છે. Moments later. દિવિસા પાર્કિંગમાં રમીને ઘરે આવી ગઈ છે તો હવે સૂઈ ગઈ છે. તો એ સૂતી છે ત્યાં સુધી આપણે જમવાનું બનાવી દઈએ. અને આજે આપણે જમવામાં લાઈવ ઢોકળા બનાવવાના છે તો એ ફટાફટ બનાવી દઈએ. એ સૂઈ ગઈ છે ત્યાં સુધીમાં. જમીને નીચે આવી ગયા છીએ અને દિવિસા વોકરમાં રમે છે. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ તમને નવા બ્લોગ સાથે.